નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું હેતુ. તેના મહત્વના સમાચાર. આરોગ્ય સચિવ શ્રી જયંતિ રવિ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા છે. આવું જોઈએ સીધા ત્યાં. અને એ પૈકી જે ડિસ્ચાર્જ થઈને ઘરે સાજા થઈને ગયા છે એ અંક છે 144, જે બિલકુલ સ્ટેબલ છે અત્યારે. એવા 2020 અને વેન્ટિલેટર પર છે એવા ક્રિટિકલ કેસીસ 13 જેટલા દર્દીઓ છે, 13. અને અત્યાર સુધીના કુલ જે આપણે ટેસ્ટ કર્યા છે 37,059, 38,059. અને પોઝિટિવ કેસીસ જે આવ્યા છે 2,272, 2272. અને ગયા 24 કલાકમાં આપણે 2516 કેસીસ આપણે ટેસ્ટ કર્યા હતા. એમાંથી પોઝિટિવ કુલ 206 કેસીસ આવ્યા હતા. જે નવા ડિસ્ચાર્જની વિગત છે, ટોટલ 5 લોકો જે ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાંથી 4 લોકો થયા છે ડિસ્ચાર્જ, ભરૂચમાંથી 1. અને જે ગઈકાલ સાંજ પછી જે નવા મૃત્યુ COVID-19ના કેસીસ હતા એની વિગત એ રીતે છે. એક વલસાડના એક પુરુષ કે જેમને બ્રેઇન ટ્યુમર હતું, જેને ઇન્ટ્રાક્રેનિયલ ગ્લાયોમા બ્રેઇન ટ્યુમર હતું, મગજની બીમારી હતી. આ વ્યક્તિ 21 વર્ષના પુરુષ, નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં એમનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. 60 વર્ષના એક પુરુષ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં, 52 વર્ષના પુરુષ એ પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લીવરની બીમારી. બીજા એક 60 અને 56 વર્ષના પુરુષ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ રીતની વિગત છે. અને આ બીજી એક અગત્યની માહિતી આજે એ પણ આપવા માગીએ છીએ કે આયુષ મંત્રાલય દ્વારા જે ગાઈડલાઇન્સ છે એ મુજબ આપણા ત્યાં 10મી એપ્રિલના રોજ આપણે નિર્ણય લીધું હતું ગુજરાતમાં કે જે આવા સંમતિ બતાવે અને જો એલોપેથી ડૉક્ટર્સ તરફથી પણ તૈયારી બતાવવામાં આવે તો આપણે આયુષનું ટ્રીટમેન્ટ પણ કરવા માટેની આપણે એક નિર્ણય લીધું હતું. જે પેશન્ટ્સ પણ છે, જે લોકો ક્વોરન્ટીનમાં છે અને જે લોકો આ રીતે કોવિડ કેર સેન્ટર્સમાં કે જેમને કોઈ સિમ્ટમ્સ નથી, એસિમ્પ્ટોમેટિક પોઝિટિવ છે, તો આપણા ત્યાં 137 ક્વોરન્ટીન સેન્ટર્સ અલગ અલગ વિસ્તારોમાં. એમાં આ 11મી એપ્રિલથી આ 10મીએ નિર્ણય લેવામાં આવ્યું. 11મીથી આ લોકો જ્યાં જ્યાં સંમત છે અને ક્વોરન્ટીન સેન્ટરમાં છે એમાં ટોટલ 20,256 જેટલા લોકોને આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપવા માટેની આપણે એક પ્રકલ્પ શરૂ કર્યું છે. અને એ જ રીતે હોમિયોપેથીમાં જે લોકોને વિશ્વાસ છે, ઈચ્છા છે, સંમતિ ધરાવી છે એવા 11,097 લોકો, એટલે આમ કરીને કુલ 31,353 જેટલા લોકોને આવી ટ્રીટમેન્ટ આયુષ મંત્રાલયની આયુર્વેદ અને હોમિયોપેથીની આપવાની આપણે શરૂ કરી છે. અને એમાં કેમ કે એમાં સામાન્ય રીતે 14 દિવસ પછી કોઈ સિમ્ટમ્સ ન હોય પછી ફરી ટેસ્ટ કરવામાં આવે છે અને એમને ઘરે મોકલવામાં આવે છે. અત્યાર સુધી આ પૈકી જેટલા લોકોએ આ સમય પૂરો કર્યો એમાંથી 3,289 લોકો, 3289 જેટલા લોકોને કોઈ પોઝિટિવ ટેસ્ટ નહોતો આવ્યો, બિલકુલ ઠીક થઈને ઘરે જતા રહ્યા છે. પણ 9 જ એવા લોકો છે કે જેમને પોઝિટિવ આવ્યું છે. એટલે આના ઉપરથી પણ પ્રાથમિકપણે એક વાત નીકળી આવે છે કે આ આયુર્વેદ અને હોમિયોપેથીના પણ સપ્લિમેન્ટરી ટ્રીટમેન્ટ જે આપણે આપીએ છીએ ક્વોરન્ટીન દરમિયાન, એનાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને આવા ક્વોરન્ટીનવાળા વ્યક્તિઓ પછી પોઝિટિવ ટેસ્ટ થવામાં પણ બહુ જ ઓછા લોકો થયા છે. પણ આની એક ડિટેલ અનુસંધાન રિસર્ચ કરવામાં આવશે. આજે જે વિસ્તારોથી પોઝિટિવ કેસીસ આવ્યા છે આ રીતે છે. અમદાવાદમાં દાણી લીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, આસ્ટોડિયા અને થલતેજ. હું રિપીટ કરું છું. અમદાવાદમાં દાણી લીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, આસ્ટોડિયા અને થલતેજ. આ બધા વિસ્તારોથી પોઝિટિવ કેસીસ આવ્યા છે. સુરતમાં જે પોઝિટિવ કેસીસ આવ્યા છે, માન દરવાજા વિસ્તાર, વરાછા, ડાભોલી, કોસાડ, કામરેજ અને નાનપુરા. હું રિપીટ કરું છું. સુરતમાં માન દરવાજા, વરાછા, ડાભોલી, કોસાડ, કામરેજ અને નાનપુરા વિસ્તારમાં. અને એ જ રીતે વડોદરાની અંદર નાગરવાડા, ન્યાય મંદિર, કરજણ. ફરી
વડોદરાની અંદર જે પોઝિટિવ કેસીસ આજે આવ્યા છે નાગરવાડા, ન્યાય મંદિર અને કરજણથી આવ્યા છે. અરવલ્લીમાં સાઠંબા, મોડાસા અને કસાબા આ 3 ગામથી વિસ્તારથી અરવલ્લીમાં પોઝિટિવ કેસીસ આવ્યા છે. આ રીતની આજની વિગત છે. ફરી 2 વિનંતી બધાને કરવાની કે જે ભારત સરકારની આરોગ્ય સેતુ એપ છે, તમામ લોકો એની સંખ્યા ગુજરાતમાં વધી છે, પણ હજી આપણી ઈચ્છા છે કે એક નાગરિક આ એપને પોતાના ફોનમાં જો વસાવે તો એનાથી આપણી સુરક્ષા કવચ બની રહેશે. એટલે બધાને અનુરોધ છે કે આ આરોગ્ય સેતુ મોબાઈલ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાનું છે. અને બીજી ખાસ અગત્યની વાત કે આપણા વર્તુળમાં આપણા સગા સંબંધી પાડોશી અને ખાસ ઘરમાં કોઈ પણ વયસ્ક લોકો હોય અને એમને આ રીતે તાવ કે કોઈ પણ આના જે ચિહ્ન છે જેમ કે શરદી, ઉધરસ, ડ્રાય કોફ અને ફીવર આવું બધું થતું હોય, ખાસ બ્રેથલેસનેસ, તો તરત જ વિના વિલંબે તમે 104માં ફોન કરી શકો છો અથવા 108 ફોન કરીને ડાયરેક્ટલી કોવિડ કેર સેન્ટરમાં તપાસ કરવા માટે પણ લઈ જઈ શકો છો. જેનાથી એમની પરિસ્થિતિ કદાચ બહુ બગડી ન હોય તો આપણે એમને બિલકુલ ટ્રીટમેન્ટ પર મૂકીને કોશિશ કરી શકીએ કે એમની કન્ડિશન બિલકુલ સારી થાય અને ઘરે ડિસ્ચાર્જ થઈને પાછા આવી શકે. નમસ્કાર. હવે આપણે અત્યાર સુધી આમાં કોઈ અંકુશ નથી કર્યું, પણ જે પણ આપણી ડિસ્ટ્રિક્ટમાં આપણે પ્રાઇવેટ હોસ્પિટલ્સનું પણ એક વિકલ્પ આપ્યું છે અને સરકારી હોસ્પિટલનું પણ વિકલ્પ છે. ત્યાં ટોટલી કેશલેસ સર્વિસ લોકોને મળે છે. એનો અર્થ થાય કે એમને કોઈ ત્યાં પેમેન્ટ નથી કરવાની, પણ આ એક નવો વિકલ્પ લોકોને આપવામાં આવ્યું હતું કે કોઈને પે કરીને ત્યાં જવાની ઈચ્છા હોય તો આ રીતનું વિકલ્પ સરકારે 2 દિવસ પહેલાં નક્કી કર્યું હતું. બેન, આમાં એક એડ કરું છું કે તમે 2 દિવસ પહેલા બોલ્યા હતા, પછી તમે એક્સેપ્ટ નહોતું કર્યું કે ઘટાડો નથી કરવાનો, પણ તમે પીસીઆરમાં ઘટાડો કર્યો છે પાછલા 3 દિવસથી. એક દિવસે 4000ની પીક પકડાય, પછી તમે આજે ઘટી અને 2500એ પહોંચી ગયા છો. તો અને એના કારણે આ પોઝિટિવ કેસીસ ઓછા આવી રહ્યા છે. તો કેવા દબાણમાં છો તમે? કીટ ઓછી છે એના દબાણમાં છો? આ કેસ ટેસ્ટિંગ પ્રોસિડિંગ કેમ તમે ઓછી કરી નાખી છે? આ ઓછું કરવાનું અર્થ નહોતું. આપણી વ્યૂહરચના હતી કે હોટસ્પોટ્સમાં પહેલે વધારે ટેસ્ટ કરીએ. હવે હોટસ્પોટ્સમાં કાબૂમાં આવી ગયું છે. એનો અર્થ નથી કે આપણે બિલકુલ કેઝ્યુઅલ રહીએ. એમાં તો કરફ્યુ ચાલે છે, એક્સટેન્ડ કર્યું છે, બધી કામગીરી થઈ રહી છે. સાથે આપણે ઈચ્છીએ છીએ કે આખા રાજ્યની અંદર પણ આવા કોઈ કેસીસ બીજા પણ વિસ્તારોમાં હોય તો તરત આપણે પકડવા જોઈએ. જે રીતે એક પહેલો રાઉન્ડ કર્યું હતું એના લીધે ભલે ઓછી સંખ્યામાં પણ જે કેસીસ આવે છે એ રીતે ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશનનું કામ કર્યું છે. અને સાથે રેપિડ ટેસ્ટ આપણી પાસે આવી ગયા છે, એનું પાયલટ કર્યું છે. અલબત્ત ગઈકાલે દિલ્હીએ એને હજી 1-2 દિવસ માટે હોલ્ડની વાત કરી છે, એ પણ યુઝ કરવામાં આવશે. આપણે આપણી જે લેબ્સની પ્રોસેસિંગ કેપેસિટી છે એને ધ્યાનમાં રાખીને, કેમ કે આની અંદર જે પેશન્ટ્સ પોઝિટિવ થઈ ગયા છે, આપ સમજી શકો છો કે અત્યારે આપણી પાસે એક્ટિવ પેશન્ટ્સ લગભગ 2033 જેટલા છે, એટલે સ્ટેબલ અને વેન્ટિલેટર ઉપર. સ્વાભાવિક છે કે એમનું પણ ટેસ્ટ કરવાનું હોય જ્યારે એમને ડિસ્ચાર્જ કરવાના હોય. તો દરેક વ્યક્તિને ઘણી વખતે 14 દિવસ પછી, 5 દિવસ પછી ડૉક્ટર્સને લાગે કે આ વ્યક્તિ બરાબર છે તો આપણે ટેસ્ટ કરીએ છીએ. એટલે આ લોકો માટે અને જે ટેસ્ટ અને રેપિડ ટેસ્ટ આ બધું લઈને એક રેશનલાઇઝ કરવાનું આપણે સરકાર તરફથી અમે નિર્ણય લીધો છે. ચિત્ર એવું ઉપસી રહ્યું છે ઓલ ધ કન્ટ્રીમાં કે દેશના 10% પોઝિટિવ કેસીસ ગુજરાતમાં છે. મોબિલિટી મૃત્યુનો દર સૌથી વધારે છે. અને આ ન વધે અથવા વધુ એનું પ્રેઝન્ટેશન ન થાય અથવા દેખાય નહીં, એના માટે તમે મેં જવાબ આપી દીધું છે. આ હોટસ્પોટ્સમાં પહેલે ટેસ્ટ થતા હતા. અત્યારે હોટસ્પોટ્સમાં આપણે કર્ફ્યુ પણ કર્યું છે, બધા કેસીસ કાઢ્યા છે. હવે વ્યૂહરચના એવી છે કે બીજા બધા વિસ્તારોમાં, કેમ કે પછી બીજા ડિસ્ટ્રિક્ટ્સમાં
આપણે એન્શ્યોર કરવા માંગીએ છીએ કે આ ન પ્રસરે એના માટેની આ એક પ્લાન છે. આજે 5 જણના મૃત્યુ થયા છે ત્યારે સ્વાભાવિક છે કે જે વેન્ટિલેટર પર છે એમના મૃત્યુ થયા છે કે જે સ્ટેબલ છે એમાંથી મૃત્યુ થયા છે. આમાં આપણે નોર્મલી જે ક્રિટિકલ હોય છે વેન્ટિલેટર ઉપરથી એનાથી જ મૃત્યુ થાય છે. અને આજે જેમ વાત કરી એમાં એક ભાઈ એવા પણ હતા જેને બ્રેઇન ટ્યુમર હતું અને સાથે આ ઇન્ફેક્શન પણ થયું છે. એટલે જે કોમોર્બિડ લોકો છે એમની પરિસ્થિતિ વધારે આમાં સંવેદનશીલ હોય છે અને આપણે એની વધારે ખ્યાલ રાખવાની છે. મૃત્યુઆંક 95 હિન્દીનું લઈ લઈએ. આપણે જે મૃત્યુ થઈ રહ્યા છે તો કે શા માટે કે કોઈ કમિટી બનાવવામાં આવી છે કે જે આ બાબતે તપાસ કરે કે આ મૃત્યુ થવાના મુખ્ય કારણ બિલકુલ આના માટે ડેથ ઓડિટ અમારી રોજે રોજ જે મૃત્યુ થાય છે એની થાય છે. કાલે પણ મેં ફિગર્સ શેર કર્યા હતા. એના ઉપરથી ડેફિનેટલી ચોક્કસપણે નીકળી આવે છે કે એવા લોકો એટલે વારંવાર આપણે કહીએ છીએ એલ્ડરલી કોમોર્બિડ લોકો અને જે ડિલેડ પ્રેઝન્ટેશન જેનું થયું હોય એની બધી વિગત આપણે અગાઉ પણ શેર કરી છે. આખી વિગત કે કયા કયા પ્રકારના પેશન્ટ્સમાં દાખલા તરીકે કોઈ રિસ્ક ફેક્ટર ન હતું એવા ડેથ્સ લગભગ 1.29% જ થયા છે. કોઈ રિસ્ક ફેક્ટર નથી, કોઈ કોમોર્બિડિટી નથી. પછી રિસ્ક ફેક્ટર અને કોમોર્બિડિટીવાળા જે ડેથ્સ છે એનું પણ આપણે જોઈએ અલગ અલગ કેટેગરીમાં તો એ વધી જાય છે. અને સૌથી વધારે આપણે જોઈએ છે કે જ્યાં રિસ્ક વધારે મલ્ટિપલ કોમોર્બિડિટીઝ અથવા એક કોમોર્બિડિટી હોય અને જે 50-60 વર્ષથી મોટા હોય એનું આખું એનાલિસિસ રોજે રોજ આપણી પાસે ડેટા આવે છે. એટલે એ રીતની એમાં ફેક્ચ્યુઅલ ડેટા છે. જિલ્લાઓમાં હવે આપણે ટેસ્ટિંગ ચાલુ કરવાના છે. રોજના આપણે કેટલો અંદાજ રાખવો છે રોજના આટલા ટેસ્ટ બીજા જિલ્લાઓમાં એટલે આપણે અંદાજિત અબાઉટ 2000 સુધી આપણે જશું. બરાબર છે 2000. અને એ સિવાય જે પેશન્ટ્સ 2000 જેટલા સ્ટેબલ છે એ લોકો પૈકી પણ આપણે ટેસ્ટ કરશું. એટલે સંખ્યા ટેસ્ટની વધી જશે કેમ કે એમને પણ સાજા થઈને ઘરે જવા ડિસ્ચાર્જ કરવા માટે ટેસ્ટ કરવાના હોય છે. તો આ રીતની કોમ્બિનેશન થશે. રોજના 2000 નથી મેડમ ખાનગી હોસ્પિટલ તો આપણે આ બધું ના પાડી તો બધું માહિતી આવી છે. પૈસા ફી નથી રિફોર્મ પૈસા માંગી રહ્યા એ આપણે જવાબ આપ્યું કે સરકારી હોસ્પિટલ્સ ઉપલબ્ધ છે અને એવા પણ સરકારી હોસ્પિટલ્સ સરકાર દ્વારા જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે એના માટે પણ આપણે કેશલેસની વ્યવસ્થા કરી છે. પણ આ એક વધારાનું વિકલ્પ લોકો તરફથી માંગવામાં આવ્યું હતું એટલે આ હોસ્પિટલ્સનું પણ એક ઓપ્શન આપ્યું છે. કોઈને જો સ્વેચ્છાથી ત્યાં જવું હોય તો જઈ શકે છે. અને છતાં આ રીતે કંઈ કમ્પ્લેન્ટ્સ આવે તો આજે સરકાર કક્ષાએ પણ એનું પણ એક નિર્ણય લેવામાં આવશે. हिंदी में कोविड-19 का अभी तक આજે લેટ મી ફિનિશ ધીસ પછી આપણે જવાબ આપીએ. આવશ્યકતા પણ નથી. દર્દીઓ તો સામે આવી રહ્યા છે. દેશની તુલનામાં પણ ગુજરાતમાં દર્દીઓ સામે આવી રહ્યા છે અને એક તરફ આપણે હવે કેસો જે ટેસ્ટિંગ કરવાના છે તેની સંખ્યા સીમિત કરવાનું જઈ રહ્યા છે કે ભાઈ વડોદરામાં 150 દ્વારા સુરતમાં દક્ષિણ ગુજરાતમાં 350 કરવા. તો લોકો બીમાર છે અને ટેસ્ટિંગની જે છે સંખ્યા એને ઘટાડી તો ખરેખર જે દર્દીઓ આનાથી સંકલિત થયા તે ક્યાંથી સામે આવશે? આ બિલકુલ આ વાત વ્યાજબી નથી. એટલા માટે કે જે વારંવાર આપણે એટલા માટે બધાને કહીએ છીએ કે જે લોકોને પણ સિમ્ટમ્સ હોય, તાવ હોય, ઉધરસ હોય, શ્વાસમાં તકલીફ હોય તો સામેથી કોન્ટેક્ટ કરે, 108નો લાભ લે, 104નો લાભ લે. પણ આપણે જે હોટસ્પોટની અંદર પ્રોએક્ટિવલી અગ્રેસિવ ટેસ્ટિંગ કરતા હતા એ તબક્કો અત્યારે પૂરો થયો છે અને હવે બીજા વિસ્તારોને પણ આપણે ધ્યાન આપવાનું છે. માટે આવો નિર્ણય હવે આપણે હિન્દી ન જોતું હોય તો આપણે નીકળીએ. નમસ્કાર. ચલિए નમસ્કાર. આજે કેબિનેટ છે નીકળવાનું છે. અને તમે 2 દિવસ પહેલા કહ્યું કે હું સારીની ડિટેલ આપું છું, એની ડિટેલ આપું છું, એ તો બેન આવી જ નથી. કેન્દ્રમાંથી કોવિડ એસેસમેન્ટ ટીમ આવી છે ગુજરાતમાં.
સચિવ જયંતિ રવિ દ્વારા આપવામાં આવી જે પ્રકારના છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે 144 લોકો અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જ થયા છે જે ટોટલ સંખ્યા છે તેમાંથી 2020 લોકો સ્ટેબલ છે 13 લોકો વેન્ટિલેટર પર છે અત્યાર સુધીમાં જે કુલ ટેસ્ટિંગ કરવામાં આવી છે તે 38,059 છે જેમાંથી 2,272 પોઝિટિવ કેસીસ અત્યારે હાલ ગુજરાતમાં જે રીતે જોવા મળી રહ્યા છે સાથે જ છેલ્લા 24 કલાકમાં કુલ જે રીતે મૃત્યુની વાત કરવામાં આવે છે 4 મૃત્યુ થયા જેમાં સૌથી વધારે મૃત્યુ અમદાવાદમાં થઈ રહ્યા છે અમદાવાદમાં પોઝિટિવ કેસીસની સંખ્યા છેલ્લા 24 કલાકમાં વિસ્તાર વાઇઝ કરવામાં આવે તો દાણી લીમડા રાયપુર જમાલપુર મેઘાણીનગર ગોમતીપુર શાહીબાગ બહેરામપુરા થલતેજ અને આસ્ટોડિયામાં ખાસ અત્યારે છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસીસ આવેલા જોવા મળી રહ્યા છે સાથે જ મહત્વની વાત છે ગુજરાતની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જઈ રહી છે જે પ્રકારે કેસો ગુજરાતમાં સતત વધી રહ્યા છે અહીંયા મહત્વના સમાચાર છે દેશના 10% કેસ માત્ર ને માત્ર ગુજરાતમાં છે તો ત્યારે આપને જણાવી દઈએ હાલ આ સમગ્ર મામલે વધુ વિગતો આપવા માટે મારી સાથે હાલ સંવાદદાતા મેહુલ દેસાઈ અહીંયા જોડાઈ ચૂક્યા છે મેહુલ જણાવશો ખાસ કરીને જે પ્રકારના આંકડા અત્યારે સામે આવ્યા છે અમદાવાદના વિસ્તારો જે અત્યારે આરોગ્ય સચિવ દ્વારા કહેવામાં આવે કે આટલા વિસ્તારોમાંથી પોઝિટિવ કેસીસ નીકળ્યા છે મહત્વની વાત છે કે અત્યારે હોટસ્પોટ વિસ્તારની જે કામગીરી હતી તે પૂરી થઈ ગઈ છે હવે નવા તબક્કા પર કામગીરી ચાલુ થઈ રહી છે પરંતુ કહી શકાય કે જે પ્રકારની વાત જે પ્રકારની ગાઈડલાઈન ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે એ એના કરતાં વધારે પોઝિટિવ કેસીસ જે છે તે ગુજરાતમાં સામે આવી રહ્યા છે મૃત્યુઆંક પણ ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે શું કહેશો વાત કરવામાં આવે તો સરકાર ચોક્કસથી ચિંતિત છે જે પ્રમાણે કેસ વધી રહ્યા છે રાજ્યની અંદર અને દેશના જો લેવલે જો વાત કરીએ તો રાષ્ટ્રીય લેવલે સમગ્ર દેશમાં ગુજરાત છે તે બીજા નંબરે પહોંચી ચૂક્યું છે તેને જોતા જ લાગી રહ્યું છે કે જે હવે જે આરોગ્ય વિભાગ છે તે ક્યાંક ને ક્યાંક પોતાના જે પ્રોએક્ટિવ ટેસ્ટિંગ જે છે તે એક્ટિવ સર્વેલન્સ છે તે તેમાં ઘટાડો કરવા જઈ રહ્યું છે જે રીતે હવે ટેસ્ટિંગના આંકડા બહાર આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે જે પ્રોએક્ટિવ સર્વેલન્સ છે તે બંધ કરવામાં આવ્યું છે અને જે રીતે તેમનું નિવેદન આપણે જે રીતે જોયું છે જયંતિ રવિનું કે જેને લક્ષણો દેખાય તે સામેથી સંપર્ક કરી શકે છે એટલે હવે જે રીતે આંકડાઓ વધી રહ્યા છે તેને જોતા ક્યાંક ને ક્યાંક જે છે હવે સરકાર બેકફૂટ પર છે અને બેકફૂટ પર રહીને સરકાર હવે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આંકડાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક ઓછા કરવાનો પ્રયત્ન કરી રહી છે એટલે રાષ્ટ્રીય કક્ષાએ જે ગુજરાતની બીજા નંબર પર પહોંચ્યું છે તેને ક્યાંક ને ક્યાંક બચાવવાનો અને બચાવની પરિસ્થિતિમાં સરકાર હોવાનું અત્યારે હાલ સ્પષ્ટ જણાઈ રહ્યું છે અમદાવાદ સહિત મોટા જે શહેરો છે તેની અંદર હવે કેસ વધી રહ્યા છે અને જ્યાં અગાઉ કેસ નતા જોવા મળ્યા તે વિસ્તારોમાં પણ હવે કેસ જોવા મળી રહ્યા છે એટલે ચિંતાનો વિષય ચોક્કસથી છે જો પ્રોએક્ટિવ સર્વેલન્સ નહીં કરવામાં આવે તો જે રીતે રોગને ડામવા માટેની જે સ્ટ્રેટેજી અગાઉ હતી તેના ઉપર પાણી ફરી પડે તેવું ચોક્કસથી અત્યારે હાલ લાગી રહ્યું છે ખાનગી હોસ્પિટલોનો પણ એક મહત્વનો પ્રશ્ન એ હતો કે મોટા ચાર્જ વસૂલી રહી છે તો તેની બાબતે પણ તેમનું કહેવું છે કે સરકારી હોસ્પિટલોમાં કેશલેસ સેવા ઉપલબ્ધ છે જો તેની અંદર જો સારવાર ન લેવી હોય તો ખાનગી હોસ્પિટલનું એક ઓપ્શન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે જો કે સરકારને કોઈ ફરિયાદ મળશે તો ચોક્કસથી આ ફરિયાદના આધારે કાર્યવાહી અથવા સ્પષ્ટીકરણ માંગવામાં આવશે પરંતુ ગુજરાતની સ્થિતિ હાલ જોવા જઈએ તો ખૂબ જ ચિંતાજનક છે અને આ સ્થિતિમાં ક્યારે ફેરફાર આવે છે તે જોવાનું રહેશે બિલકુલ મેહુલ કહી શકાય કે જે પ્રકારે ગુજરાતમાં અત્યારે કેસો સતત વધી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે ક્યાંક કે દેશના 10% કેસો ગુજરાતમાં છે મૃત્યુની સંખ્યા પણ અન્ય રાજ્યોની કમ્પેરિઝનમાં ગુજરાતમાં વધારે જોવા મળી રહી છે એક બાજુ તંત્ર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે તમામ પ્રકારની કામગીરી થઈ રહી છે રોજના જે ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે રોજના કહી શકાય ટેસ્ટિંગ કરવામાં આવ્યું તેની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે શું એટલા માટે આ કેસો વધી રહ્યા છે કે પછી અન્ય કોઈ કારણ આની પાસે જવાબદાર હોઈ શકે કેસ વધારવાનું ચોક્કસથી સંક્રમિત લોકો જે છે તે સંક્રમિત લોકો જે કર્યા છે અને તેના કારણે ક્યાંક ક્યાંક કેસો વધી શક્યા છે અને હજુ પણ વધી શકે તેવી શક્યતા છે પરંતુ જે પ્રોએક્ટિવ સર્વેલન્સની સ્ટ્રેટેજી અગાઉ અપનાવવામાં આવી હતી તેના કારણે કેસોની સંખ્યામાં વધારો થયો અને જે લોકોને હવે સારવાર આપી શકાય અને તેના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને એ કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યા બાદ વધુ પહેલા તો અટકાવવાની એક સ્ટ્રેટેજી હતી પરંતુ હવે જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે આના કારણે ગુજરાત દેશમાં બીજા નંબરે છે અને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા હવે આંકડાઓ છુપાવવામાં અને ખાસ કરીને જે રાષ્ટ્રીય કક્ષાએ જે ગુજરાત બીજા નંબર પર પહોંચ્યું છે તેને
કારણે પોતાની સ્ટ્રેટેજી હવે બદલી રહી છે અને જે લોકોને લક્ષણો દેખાય એને સામેથી બોલાવવામાં આવી રહ્યા છે. જે રીતે ચોક્કસથી જે મૃત્યુદર વધી રહ્યો છે, મૃત્યુદરમાં પણ જે સારવાર આપવામાં આવી રહી છે તે સારવાર યોગ્ય નહીં હોવાનો અત્યારે હાલ કેટલાક લોકોનું કહેવું છે. અને જે એક્સપર્ટ જે રીતે કહી રહ્યા છે તે પ્રમાણે જે સારવાર આપવામાં આવી રહી છે ત્યારબાદ જે મૃત્યુદર ઘટવો જોઈએ એની જગ્યાએ મૃત્યુદર જે છે તે દેશમાં વધી રહ્યો છે, જે સૌથી ચિંતાજનક છે. છેલ્લે જે ક્યાંક જોવા મળ્યું કે આરોગ્ય સચિવ શ્રી તમામ કહી શકાય કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી, મીડિયાકર્મીઓ કેટલાક સવાલો પૂછી રહ્યા હતા. વધુ પડતા સવાલના કારણે તેઓનું ત્યાંથી નીકળી જવું શું એ ક્યાંક વ્યાજબી લાગી રહ્યું છે? બિલકુલ વ્યાજબી નથી. પત્રકાર પરિષદ છે, રાજ્યમાં જે પણ માહિતી અને જે સારવાર આપવામાં આવી રહી છે, સરકાર દ્વારા જે પગલાં ભરવામાં આવી રહ્યા છે તેની માહિતી અને તેને સામે કાઉન્ટર ક્વેશ્ચન જે પત્રકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે એ કાઉન્ટર ક્વેશ્ચનને તેઓ જે છે ફેસ નથી કરી રહ્યા. મુખ્યત્વે જે તેમને સ્ટ્રેટેજીમાં જે બદલાવ કર્યો છે અને જે રાષ્ટ્રીય કક્ષાએ જે હવે ગુજરાત બીજા નંબર પર પહોંચ્યું છે અને ખાનગી હોસ્પિટલો જે છે બેફામ ચાર્જ વસૂલી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક એક ચિંતાનો વિષય છે. અને આ ચિંતાના વિષયના કારણે જે પ્રશ્નો પૂછવામાં ક્યાંક ને ક્યાંક તેઓ જે છે તે પાછા થઈ રહ્યા છે, બેકફૂટ પર થઈ રહ્યા છે અને કેબિનેટનું બહાનું ધરી તેઓ ચાલુ પત્રકાર પરિષદમાંથી નીકળી ગયા. પરંતુ ચિંતાનો વિષય ચોક્કસથી છે, હવે સરકાર શું કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ત્યારે અમારી સાથે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ અહીંયા જોડાયા હતા. જે પ્રકારની વાત ખાસ અહીંયા કરવામાં આવી, જે પ્રકારે અત્યારે આરોગ્ય સચિવશ્રી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી, જે પ્રકારે ગુજરાતની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, સમગ્ર દેશમાં બીજા સ્થાન પર ગુજરાત જોવા મળી રહ્યું છે, જ્યાં ગુજરાતમાં કહી શકાય કે મહિના પહેલાં 1-2 પોઝિટિવ 5થી 10 પોઝિટિવ વધારેમાં વધારે જોવા મળે, ત્યાં આજે ગુજરાત સમગ્ર દેશમાં બીજા સ્થાન ઉપર છે. અને એમાં પણ જ્યારે મીડિયાકર્મીઓ દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા, આ પ્રશ્નોના જવાબ આપવાની જગ્યાએ આરોગ્ય સચિવશ્રી ત્યાંથી નીકળી ગયા. ખાસ કહી શકાય કે તેને લઈને ક્યાંક મીડિયાકર્મીઓ પણ અત્યારે થોડા ઘણા રોષમાં જોવા મળી રહ્યા છે. સાથે ગુજરાતની પરિસ્થિતિ કેમ આટલી ખરાબ દિન પ્રતિદિન થઈ રહી છે તેને લઈને પણ કેટલાક સવાલોના જવાબ હજી અકબંધ છે. સાથે કહી શકાય કે જે પોઝિટિવ કેસોની સંખ્યા અત્યારે ગુજરાતમાં વધી રહી છે, મૃત્યુ આંક પણ ગુજરાતમાં વધી રહ્યો છે, તેને હવે કંટ્રોલમાં લેવા માટે તંત્ર તરફથી કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે ખાસ જોવાનું રહેશે. પરંતુ સાથે ગુજરાત ન્યૂઝ તરફથી આપ તમામ દર્શક મિત્રોને અપીલ છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. ઘરની બહાર જેટલી પણ વાર નીકળવાનું થાય છે એટલી વાર મોઢે માસ્ક પહેરો. ઘરની કહી શકાય કે બહારથી જ્યારે શાકભાજી ફળફળાદી આપણે ઘરમાં લાવીએ છીએ ત્યારે એને 2 થી 3 વાર વ્યવસ્થિત ધોઈને પછી એનો ખોરાકમાં ઉપયોગ કરો. આવી નાની નાની બાબતોનું, નાની નાની વસ્તુઓનું જો આપણે ધ્યાન રાખીશું તો ચોક્કસથી આ કોરોનાને માત આપણે ખૂબ જ સરળતાથી આપી શકીશું.